સુરત રેલવે વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન। એવું કૃત્ય કર્યું કે જેનાથી સાબિત થયું કે ન ઘરના કે ન ઘાટના રહ્યા। સુરતમાં રેલવે વિભાગનું બુદ્ધિનું પ્રદર્શન। લાખો મુસાફરો વતન પહોંચી ગયા બાદ મંડપ બાંધવામાં આવ્યો। ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો 18 થી 24 કલાક રાત દિવસ લાઇનમાં ઊભા હતા। 1.5 કિલોમીટર સુધીના લાઇનમાં મુસાફરોને ભર તડકે ઊભા રહેવાનો વારો આવ્યો હતો। લાખો મુસાફરો વતન પહોંચી ગયા બાદ રેલવે વિભાગે મંડપ બાંધ્યો। દિવાળી છઠ પૂજાના તહેવાર પર મોટી સંખ્યામાં યુપી બિહાર જાય છે મુસાફરો। દરરોજ 20 થી 25 હજાર લોકોની રેલવે સ્ટેશન પર ભીડ ઉમટી પડે છે। એક અઠવાડિયા સુધી મુસાફરો રાત દિવસ લાઇનમાં ઊભા હતા, ત્યારે ન તો કોઈ મંડપ લગાવવામાં આવ્યો ન તો કોઈ લાઇટનું ફોકસ। મુસાફરો વતન પહોંચી ગયા બાદ મંડપ અને લાઇટના ફોકસ લગાવવામાં આવ્યા। હવે દિવસે પણ લાઇટો ચાલુ જોવા મળી। દાદરાનગર હવેલીમાં સ્થાનિક ચૂંટણી યોજાય તે પહેલા ગરમાવો। કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોના મોટા આક્ષેપ। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહેલી છે, ત્યારે આ મામલે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થતા માહોલ ગરમાયો છે। આથી ચૂંટણી વિભાગની કામગીરીથી નારાજ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો તેમના સમર્થકો દ્વારા સેલવાસ કલેક્ટર કચેરીની સામે રસ્તા પર જ બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। 5મી નવેમ્બરના રોજ જિલ્લા પંચાયત અને નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે। આ ચૂંટણી શરૂઆતથી જ વિવાદોમાં રહી છે। ફોર્મ ચકાસણી અને ફોર્મ ખેંચવાના અંતિમ દિવસોમાં પ્રશાસન અને ચૂંટણી વિભાગ દ્વારા ભેદભાવપૂર્વક કાર્યવાહી કરવામાં આવી હોવાના કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ફોર્મ ચકાસણીમાં કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારોના ફોર્મ મોટા પ્રમાણમાં રદ થયા છે, આથી વિવાદ વધ્યો છે। આક્ષેપ છે કે ચૂંટણી પ્રક્રિયામાં શરૂઆતથી જ ચૂંટણી વિભાગ ભાજપના ઇશારે કામ કરી રહી છે। ચૂંટણી વિભાગ ષડયંત્રના ભાગરૂપે અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ કરી માત્ર ભાજપના જ ઉમેદવારોના ફોર્મ મંજૂર રાખવામાં આવ્યા છે। આથી શરૂઆતથી જ વિવાદ ચાલી રહ્યો છે। જૂનાગઢમાં એક યુવકના આપઘાત કેસમાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો। જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામમાં માછીમાર યુવાન ભાવિક સોલંકીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો, જેમાં તપાસ દરમિયાન મૃતક યુવાન સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ આત્મહત્યા કર્યા હોવાનું ખુલ્યું હતું, જેમાં એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે। શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો। બાદમાં તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મૃતકે આર્થિક સંકળામણના કારણે નહીં પરંતુ એક સંગઠિત સાયબર ફ્રોડ ગેંગ દ્વારા બ્લેકમેલ કરતા દબાણમાં આવતા તેણે આત્મહત્યા કરી હતી। આરોપ છે કે આ ગેંગે મૃતક ભાવિકને લેખિત નોટિસ મોકલીને ધમકાવ્યા હતા કે અભદ્ર વિડીયો કોલ કરીને ગુનાહિત પ્રવૃત્તિ કરી છે, જે અંગે તેની સામે ગુનો દાખલ થયો છે। આ ગુનામાંથી બચવા માટે ભાવિકે 1,51,000નો દંડ ભરવો પડશે અને જો દંડ નહીં ભરે તો તેને જેલ હવાલે કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી। ગેંગના સતત દબાણમાં આવીને મૃતક ભાવિકે તેમના એકાઉન્ટમાંથી જુદા જુદા યુપીઆઈ આઈડી પર પૈસા ટ્રાન્સફર કર્યા હતા। આ કેસમાં પોલીસે મધ્યપ્રદેશના પુરીથી મુખ્ય આરોપી અંકિત રાજા બુંદેલાને ઝડપી પાડ્યો છે। ગાંધીનગરથી સમાચાર। કલોલમાં બાળકના અપહરણનો મામલો। એક મહિલા એક શ્રમિકના બાળકનું અપહરણ કરી જતી હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। તાત્કાલિક બાળકના વાલીએ પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે તુરંત સીસીટીવી ફૂટેજ ચેક કરતા મહિલા બાળક લઈ જતી જોવા મળી। પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં જ અપહરણ કરતા મહિલાને ઝડપી પાડી। મધુ નાયક નામની મહિલાને સંતાન ન હોવાથી આ કૃત્ય કર્યાનો ખુલાસો। 2 વર્ષ પહેલા મધુના પતિનું થયું હતું અવસાન। દાહોદમાં નવા વર્ષની ઉજવણી કંઈક અલગ હોય છે। અહીં ગાયને દોડાવવામાં આવે છે। દાહોદ જિલ્લામાં નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। સ્થાનિકો નવા વર્ષના દિવસે પરંપરાગત ગાય ગોહરીનો ઉત્સવ મનાવે છે। નવા વર્ષના દિવસે લોકો ગોધનને નવડાવીને પૂજા વિધિ કર્યા બાદ રંગો રોગાન કરે છે અને ત્યારબાદ ગાયોને છોડવામાં આવતી હોય છે, જ્યારે ગરબાડા, જાલોદ, લીમડી, ગાંગરડી સહિતના વિસ્તારમાં ગાયની પૂજા વિધિ કર્યા બાદ ગૌવંશ નીચે ગોહરી પાડવામાં આવે છે। ગાય ગૌરીના તહેવારમાં વિવિધ સમાજના લોકો દ્વારા નવા વર્ષના દિવસે વહેલા ઉઠી ગાયોને અલગ અલગ કલરથી સુશોભિત કરતા હોય છે। જેમ લગ્ન પહેલા કન્યાને સજાવવામાં આવે છે, તેમ પશુઓને પણ કલર, મહેંદી, પગ અને ગળામાં ઘૂઘરા સાથે કૃષ્ણ ભગવાનને પ્રિય એવા મોર પંખ લગાવી સજાવવામાં આવતી હોય છે।
વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ગાયોની પૂજા કરાય છે. ફટાકડાના ધમાકા વચ્ચે ગાયોના ટોળા નીચે લોકો આડા સૂઈ જતા હોય છે. રસ્તા વચ્ચે ઊંઘેલા લોકો પરથી ગાયોનું ટોળું પસાર થઈ જતું હોય છે. લોકોની કિકિયારી વચ્ચે ગૌમાતા પર અતૂટ વિશ્વાસ હોવાથી ગહોરી પાડનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી. પૌરાણિક માન્યતા પ્રમાણે ખેતીકામ દરમિયાન ગાય માતા અથવા પશુઓને ભૂલથી માર મરાયું હોય તો ગાય માતા અને પશુઓની માફી આ રીતે માંગીને બાધા પૂર્ણ કરવામાં આવે છે. તેમજ ઉત્સાહભેર ઉજવાતા ગાય ગોહરીના પર્વને માણવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણો મળતું હોય છે. ગામમાં ગાયો દોડાવીને નવા વર્ષની શરૂઆત. સુરેન્દ્રનગરના ગામની પરંપરા આજે પણ જીવંત. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની અનોખી પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે. પાટડી તાલુકાના આદરિયાના ગામમાં વર્ષોથી આ પરંપરા જોવા મળે છે, જેમાં એવી લોકવાયકા છે કે જે ગાયો દોડાવવામાં આવે તેની રજ ગામ પર જવાથી ગામમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. આ પરંપરામાં સમગ્ર ગામ લોકો જોડાયા છે. દર વર્ષે બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની અનોખી પરંપરા છે. આ દરમિયાન ગામમાં સમગ્ર ગામ લોકો ગામના શિવ મંદિરમાં ભેગા થાય છે, જેને ગામેરું અથવા તો ડાયરો કહેવામાં આવે છે, જેમાં તમામ સમાજના લોકો ઉપસ્થિત રહે છે અને ગામના પ્રશ્નોની ચર્ચા કરે છે. તેમજ વિશેષ વ્યક્તિઓને આજના દિવસે ગ્રામજનો દ્વારા સન્માનિત કરવામાં આવે છે. ત્યારબાદ ગામ લોકો ઢોલ નગારા સાથે ગામના પાદરમાં એકઠા થાય છે, જ્યાં પશુપાલકો પોતાની ગાયોને લઈને આવે છે અને આ ગાયોને શણગારી શિંગડાને પણ રંગ કરવામાં આવે છે અને ત્યારબાદ દક્ષિણથી ઉત્તર અને ઉત્તરથી દક્ષિણ દિશામાં આ ગાયોને દોડાવવામાં આવે છે. ગાયો ગામના જે મુખ્ય રસ્તાઓ પરથી દોડે છે તે રસ્તા પરની ધૂળ એટલે કે રજ પણ ગ્રામજનો માથે ચડાવે છે. ગામની સ્થાપના થઈ ત્યારથી શરૂ થયેલી આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે અને આ વર્ષે ગાયોને દોડાવવામાં આવી ત્યારે પવનની દિશા અને ગૌરજને ઉડતી જોઈ ગામના વડીલોએ સારા શુકનની આગાહી કરી હતી. વલસાડના આદિવાસી સમાજમાં નવા વર્ષની ઉજવણી અનોખી રીતે થાય છે. વલસાડ જિલ્લામાં પણ નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જો કે જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં અનોખી રીતે ઘોર નૃત્ય કરી નવા વર્ષને વધાવવામાં આવ્યું. જિલ્લાના શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહપૂર્વક નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું. કપરાડા ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘર પર આ વર્ષે પણ મેળા જેવો માહોલ જામ્યો હતો. આ વર્ષે પણ તેમના ઘરે નવા વર્ષના અભિનંદન માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે નવા વર્ષને આવકારવા અને નવા પાકની ખુશીમાં આદિવાસીઓ ઘોર નૃત્ય કરે છે. આ વિસ્તારમાં ઘેરૈયા ટોળકીઓ ગામે ગામ ફરે છે અને લોકોને માતાજીના આશીર્વાદ આપે છે. ઘેરૈયા ટોળકીને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે. ત્યારે કપરાડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે પણ ઘેરૈયા ટોળકીઓ પહોંચી હતી અને પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી. આમ વર્ષો જૂની આ પરંપરા આ વખતે પણ યથાવત રહી. જીતુભાઈ ચૌધરીએ પણ સાંસ્કૃતિક પરંપરાને બિરદાવી હતી. પેઢીઓથી ચાલતી આ પરંપરાને યુવા પેઢી પણ ઉત્સાહપૂર્વક આગળ વધારી રહી છે. તો વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના ઘરે પણ ઘેરૈયા ટોળકીએ ઘોર નૃત્ય કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા. સવારમાં મંદિરની અંદર ભક્તોની ભીડ જોવા મળી રહી છે. રાજ્યના પ્રસિદ્ધ મંદિરોના દર્શન કરો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર. નવા વર્ષને લઈને યાત્રાધામો અને મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર. અંબાજી, પાવાગઢ, સાળંગપુર, શામળિયા સહિતના ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા મંદિરમાં ભક્તોની કતાર લાગી. દ્વારકામાં દિવાળી અને નવા વર્ષ પર યાત્રિકોના ઘોડાપુરના દ્રશ્યો. દ્વારકાધીશના દર્શન સાથે નવા વર્ષનો પ્રારંભ કરવા યાત્રિકો દ્વારકા પહોંચ્યા. પવિત્ર ગોમતી નદીમાં ભક્તો સ્નાન કરી ભગવાનના નવા વર્ષની શરૂઆત કરતા આશીર્વાદ લેતા જોવા મળ્યા. નવા વર્ષની શરૂઆતમાં જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ લાગી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને વિશેષ શણગાર કરવામાં આવ્યો. ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા મંદિરમાં ભક્તોની કતાર લાગી. અરવલ્લીમાં શામળાજીના નવા વર્ષે ભક્તોની ભીડ જામી. સંવત વર્ષ 2082ના આગમને લઈને ભક્તોએ દર્શન કર્યા. નવા વર્ષની શરૂઆતમાં શામળિયા ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી. આવનાર વર્ષ મંગલમય નીવડે એવી પ્રાર્થના સાથે દર્શન કર્યા. બોટાદમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે નૂતન વર્ષે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું. દેશ વિદેશ અને રાજ્યના હજારો ભાવિકો દર્શને ઉમટી પડ્યા. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે અદ્ભુત સુવર્ણના વાઘા શણગાર દર્શને યોજાયો હતો. તો દાદાને કરોડોની કિંમતના 8.5 કિલો વજનના ભવ્ય વાઘા શણગાર સજાવાયા.
ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. નવા વર્ષને લઈને ભક્તોમાં મા ઉમિયાના દર્શન કરવા અધીરા થયેલા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. સવારથી જ ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોની લાઈન લાગી. કડવા પાટીદાર આજના દિવસે પોતાના કુળદેવીના દર્શન કરી પોતાના નવા વર્ષની કરે છે શરૂઆત. ગુજરાત સહિત અન્ય રાજ્યો વિદેશમાં વસતા કડવા પાટીદારો પહોંચ્યા ઉમિયાધામ ઊંઝા. ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોએ મા ઉમિયાના આશીર્વાદ મેળવી નવા વર્ષની શરૂઆત કરી. પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર. સવારથી શક્તિપીઠ પાવાગઢમાં બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. માતાજીની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ આવી માતાજીના જયઘોષથી મંદિર પરિસર અને ડુંગર ગુંજવી દીધો. અંબાજીમાં આજે બેસતું વર્ષ નિમિત્તે ભાવિક ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. માતાજીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી. મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી. નવા વર્ષની શરૂઆતની સાથે જ સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો. ગુજરાતના એકમાત્ર ગિરિમથક ખાતે વાતાવરણ ખુશનુમા. ડાંગ જિલ્લાના માર્ગો પર વાહનો અવરજવર વધી. ગિરિમથક ખાતે પ્રવાસીઓએ પેરાગ્લાઇડિંગની માણી મજા. બોટિંગ, સનરાઇઝ પોઈન્ટ, ટેબલ પોઈન્ટ, સાયકલિંગે જમાવ્યું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર. પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર. નવા વર્ષના પહેલા દિવસે માતાજીના દર્શન કરી વર્ષની શરૂઆત કરતા ભક્તો. વિક્રમ સંવત 2082ના પહેલા જ દિવસે યાત્રાધામ પાવાગઢમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. જાણે કીડિયારું ઉભરાયું હોય તેવી રીતે માય ભક્તો પહેલા જ દિવસે માતાજીના દર્શન માટે અધીરા બન્યા અને દર્શન કર્યા બાદ ધન્યતા અનુભવી. વહેલી સવારથી જ મહાકાળી માતાજીના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. હજારો માય ભક્તોએ મંગળા આરતીનો લહાવો લીધો. માતાજીના જય ઘોષથી મંદિર પરિસર અને પાવાગઢનો ડુંગર ગુંજી ઉઠ્યો. નવા વર્ષે મંદિરોમાં ધરાવાયો ભગવાનને અન્નકૂટ. આણંદ જિલ્લાના વિરસદ ગામમાં આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષની કરાઈ ઉજવણી. ભગવાનને નૂતન વર્ષ નિમિત્તે વિવિધ વાનગીનો અન્નકૂટના થાળ ધરાવાયા. આરતી સમયમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા. આણંદના બીએપીએસ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન કરાયું. સંતો અને હરિભક્તોના સાનિધ્યમાં ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો. ભગવાનની મૂર્તિઓને સુંદર કલાત્મક વસ્ત્રો, ઘરેણાં, શણગાર કરાયા. વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો. બોચાસણ સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું. મહંત અને સદગુરુ વર્ય ત્યાગ વલ્લભ સ્વામીજીના સાનિધ્યમાં મહોત્સવની ઉજવણી. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનની આરતીમાં જોડાયા. વડોદરાના અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું. 992 વ્યંજનો થકી અન્નકૂટ તૈયાર કરાયો હતો. 65 પ્રકારની મીઠાઈઓ, 65 પ્રકારના ફરસાણ, 108 જાતના શાકનો ભોગ ધરાવાયો. 92 કિલોના વજનની કેક પણ તૈયાર કરાઈ. અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મા અંબેના દર્શન કર્યા. મંદિર ટ્રસ્ટ અને ભટજી મહારાજ દ્વારા નવા વર્ષના પ્રારંભે મા અંબેના દરબારમાં 56 ભોગ અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો. માતાજીને સોનાના થાળમાં રાજભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું સોનાનું દાન. એક માઈ ભક્ત દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને 100 ગ્રામ સોનાનું દાન કર્યું. અંદાજે રૂપિયા 13 લાખની કિંમતનું સોનું અંબાજી મંદિર દર્શન ટ્રસ્ટને ધરીને ભેટ. દાતાએ પોતાની ઓળખાણ ગુપ્ત રાખીને કર્યું સોનાનું દાન. બોટાદના કષ્ટભંજન દેવ હનુમાનજીને અદ્ભુત 8 કિલોના સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો. વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેશભાઈ સોનીએ કર્યું છે અને કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું હતું. વાઘા તૈયાર થવામાં 1 વર્ષ જેટલો સમય લાગ્યો છે. ભગવાનના સિંહાસનો વિશેષ ફૂલોથી શણગાર કરાયો હતો. વહેલી સવારે સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. તો ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવે છે. ગઢડા સ્થિત ગોપીનાથજી દેવ મંદિરે દીપોત્સવી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. 1.25 લાખથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા. સ્વામિનારાયણ ભગવાને જ્યાં દીપોત્સવી ઉજવણીની શરૂઆત કરી હતી ત્યાં પરંપરાગત રીતે આ વર્ષે પણ ઉજવણી કરાઈ. મંદિરમાં વિશેષ શણગાર, પૂજન અને આરતી કરવામાં આવી. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. શાકાહારી સંદેશ સાથે 1500 જેટલી અવનવી વાનગીઓ ભગવાન સમક્ષ અર્પિત કરવામાં આવી. સુરતમાં નૂતન વર્ષ નિમિત્તે બીએપીએસ મંદિરમાં અન્નકૂટ ધરાવાયો. સુરતમાં નૂતન વર્ષ નિમિત્તે બીએપીએસ મંદિરમાં અન્નકૂટ ધરાવાયો. વહેલી સવારથી અન્નકૂટના દર્શન અર્થે હરિભક્તોનો ધસારો. સવારે 7 વાગ્યાથી જ દર્શન માટે ભક્તોનો ધસારો. અડાજણ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાને 1300 વાનગીનો ભોગ ધરાવાયો.
વિવિધ 56 પ્રકારની મીઠાઈઓ, શરબત, મિષ્ટાન, ડ્રાયફ્રૂટ, અલગ અલગ વાનગીઓ ભગવાન સ્વામિનારાયણને ચઢાવવામાં આવી. ભગવાન સ્વામિનારાયણ અને અન્નકૂટના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી. સવારથી લઈને સાંજે 7 વાગ્યા સુધી હરિભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરાઈ. મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોની વ્યવસ્થામાં અંદાજિત 250થી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવામાં રહ્યા. છેલ્લા 6 દિવસથી અન્નકૂટની તૈયારી કરવામાં આવી હતી. સુરત સહિત જિલ્લાના હરિભક્તોનો મંદિરમાં દર્શનાર્થે ધસારો જોવા મળ્યો. મંદિરમાં આવતા હરિભક્તો સંતોના પણ પ્રાપ્ત કરી રહ્યા છે દર્શન. તો સંતો દ્વારા નવા વર્ષ નિમિત્તે હરિભક્તોને આપવામાં આવી રહ્યા છે આશીર્વાદ. મહીસાગરના લુણાવાડામાં વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં દિવાળીના પાવન અવસર પર વર્ષો જૂની પરંપરાને આજે પણ યથાવત રખાય છે. વર્ષો જૂની મેરાયું કાઢવાની પરંપરાને આજે પણ જીવંત રખાય છે. આ પ્રથા અંતર્ગત યુવાનો, વડીલો, બાળકો અને દીકરીઓ હાથમાં મેરાયું લઈને શેરીઓમાં નીકળે છે. ઘરમાંથી અનિષ્ટ તત્વો અને અંધારું દૂર થાય તે માટે આ પરંપરા પાળવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મહિલાઓ વરખડીના વૃક્ષની 3 પાંખિયાવાળી ડાળીઓ લાવી તેના પર કપડાં કે રૂની દિવેટ બનાવી માટીનો લેપ કરી મેરૈયું તૈયાર કરે છે. આ મેરૈયું પ્રજ્વલિત કરી ઘરમાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ તેને મહોલ્લાની બહાર અથવા શેરીના અંતે આવેલા ઝાંપે મૂકવામાં આવે છે. આ દરમિયાન આજ દિવાળી, કાલ દિવાળી, હનુમાનજીએ લંકા બાળી, મેરાયું જેવા નાદથી શેરીઓ ગુંજી ઉઠે છે. ઉત્તર ગુજરાતની શાળામાં સુલેખન માટે અભિયાન. મહેસાણાના વિઠોડામાં શ્રીમતી કે.બી. શાહ અનુપમ પ્રાથમિક શાળામાં બાળકો માટે સુંદર લેખનનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યાં બાળકો ગુજરાતી લેખનને સુંદર, ચોક્કસ અને પ્રભાવશાળી બનાવવાની રીતો શીખી રહ્યા છે. મહેસાણાના શિક્ષકોએ જ્યારે આ અભિયાનને અપનાવ્યું ત્યારે વિદ્યાર્થીઓ માત્ર સારું લખવા લાગ્યા એટલું જ નહીં, પરંતુ ભાષા સાથે તેમનો સંબંધ પણ વધુ ગાઢ બન્યો છે. શાળાના શિક્ષક આદિત્યભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ 2010થી ચાલતા આ પ્રોજેક્ટથી બાળકોની હેન્ડરાઇટિંગ, શબ્દ ભંડોળ અને અભિવ્યક્તિમાં નોંધપાત્ર સુધારો થયો છે. ગાંધીજી એવું કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો બાળક જ્યારે ખરાબ અક્ષરે લખતો હોય ત્યારે એને ટેન્શન હોય છે કે મારું પરિણામ સારું આવશે કે નહીં આવે, પણ જ્યારે તે સુંદર અક્ષરે લખતો થાય છે ત્યારે એના અંદર આત્મવિશ્વાસ વધ્યો છે. આ પહેલથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, ધીરજ અને સર્જનાત્મકતા આવી છે. વિદ્યાર્થીઓની ભૂલો ઘટી છે અને શાળાઓમાં તેમની પ્રગતિ સ્પષ્ટ દેખાવા લાગી છે. હેન્ડરાઇટિંગમાં સુધારો કરનાર વિદ્યાર્થીઓની શાળા સન્માનિત પણ કરે છે, જેથી બાળકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. અમારી શાળામાં છેલ્લા 15 વર્ષથી અક્ષર સુધારણા પ્રોજેક્ટ અંતર્ગત સુલેખન, શ્રુતલેખન જેવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે, જેની અંદર બાળકોના મરોડદાર અક્ષરોના કારણે ઘણી બધી સ્પર્ધાઓમાં બાળકોએ હરણફાળ ભરી છે અને બાળકો ખૂબ સરસ રીતે પેપર પણ લખી રહ્યા છે. એમનો આત્મવિશ્વાસ પણ વધી રહ્યો છે અને બાળકો ખૂબ સુંદર અને ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે.